Hello students, we have completed 13 examples of chapter 5 and the 14th example is find the sum of first 1000 positive integers. What is sum? Sum is means s of n. There are terms are given, n terms is equal to n by 2 into 2a plus n minus 1 into d. Okay, first 1000 positive integers. So what is positive integers? So that is arithmetic progression. Positive integers means 1, 2, 3, 4 dash 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 up to 1000. પોઝિટિવ ઇન્ટીજર્સની વાત કરી છે. 1000 પોઝિટિવ ઇન્ટીજર્સ એટલે 1 2 3 પોઝિટિવ એટલે 1 થી સ્ટાર્ટ કરવાનું અને 1000 સુધી. ધીસ ઇઝ ફાઇનાઇટ એપી. આ એરિથમેટિક પ્રોગ્રેશનનો એન્ડ થાય છે. તો હવે સમજો, જ્યારે ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન હોય તો બી તમે આ ઇક્વેશન મૂકી જ શકો છો, આન્સર એ જ આવશે. બટ જો કોઈ સ્ટુડન્ટને યાદ રહી જાય તો બીજું એક ઇક્વેશન એના પરથી બને છે, ધેટ ઇઝ s of n is equal to n by 2. 2a ના હું બે ભાગ કરું, a plus a, આ 2a ને a plus a plus n minus 1 into d. તો હવે આ જોજો, a plus n minus 1 into d, આ a છે પ્લસ a plus n minus 1 into d, એ શું થશે? a of n નું ઇક્વેશન થશે. સો વોટ ઇઝ a of n હિયર? સો મેં તમને કીધું હતું a of n is called last term here. So બીજું ઇક્વેશન sum of n terms નું શું થશે? n by 2 બ્રેકેટમાં a plus l. બટ આ ઇક્વેશન તમે ક્યારે યુઝ કરી શકો? when last term is given. જ્યારે તમને લાસ્ટ ટર્મ આપેલી હોય ત્યારે. ઓકે, તો હવે એ વસ્તુ છે. જો તમે આ જ ઇક્વેશનનો યુઝ કરો આના માટે તો બી આન્સર તો એ જ આવશે, બટ આમાં તમારો આન્સર જલ્દી આવી જશે. હવે તમે જો એરિથમેટિક પ્રોગ્રેશનમાં લાસ્ટ ટર્મ આપેલી છે, ફર્સ્ટ ટર્મ બી આપેલી છે, તો અહીંયા તમે કઈ રીતે આન્સર લઈ શકશો? ફાઇન્ડ સમ ઓફ 1000 પોઝિટિવ ઇન્ટીજર્સ. સો સમ ઓફ 1000 ઇન્ટીજર્સ ઇઝ ઇક્વલ ટુ n by 2. કેટલા છે? 1000 છે. 1000 n by 2 a plus l. a મીન્સ 1 અને લાસ્ટ ટર્મ 1000 થઈ ગયું. ફર્સ્ટ ટર્મ a plus l, a મીન્સ ફર્સ્ટ ટર્મ, l મીન્સ લાસ્ટ ટર્મ. આ ઇક્વેશન ક્યારે યુઝ કરશો? જ્યારે એરિથમેટિક પ્રોગ્રેશન ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન હશે, એટલે કે એની લાસ્ટ ટર્મ ખબર હશે. ડેશ 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 એકલું નહીં હોવું જોઈએ, લાસ્ટ ટર્મ આપેલી હોવી જોઈએ. સો વોટ ઇઝ 1000 by 2? ધેટ ઇઝ 500 and 1000 plus 1, 1001. હવે 500 into 1001 કરો તો ધેટ ઇઝ, જો હું લખું છું અત્યારે, હા રાઈટ, 500500. સિમ્પલ. હવે એ જ એક્ઝામ્પલની અંદર સેકન્ડ ક્વેશ્ચન છે. સો ધેટ ઇઝ ધી ફર્સ્ટ n પોઝિટિવ ઇન્ટીજર્સ. ધી ફર્સ્ટ n positive integers. Find the sum of first n positive integers means s of n is equal to first n નો મીનિંગ શું થાય તો એ સમજાવું. એરિથમેટિક પ્રોગ્રેશન 1 2 3 પોઝિટિવ 1 થી સ્ટાર્ટ થાય, કાં સુધી? n સુધી, એટલે લાસ્ટ ટર્મ n લેવાની છે. ફર્સ્ટ n પોઝિટિવ ઇન્ટીજર. પોઝિટિવ ઇન્ટીજર 1 થી સ્ટાર્ટ થાય, કાં એન્ડ કરવાનું? n પર. અહીંયા 1000 હતું, તો s of n is equal to n by 2. n નું n જ છે, n પોઝિટિવ ઇન્ટીજર્સ છે. a પ્લસ લાસ્ટ ટર્મ શું છે? n. તો ધીસ ઇઝ, સોરી, a કેટલો છે? ફર્સ્ટ ટર્મ 1 છે. સો ધીસ ઇઝ યોર આન્સર. સો સિમ્પલ. ફર્સ્ટ n પોઝિટિવ ઇન્ટીજર, ફર્સ્ટ 1000 છે તો 1 to 1000, n છે તો 1 to n. બાકી ખાલી આ ઇક્વેશનમાં વેલ્યુ, બીકોઝ આ ઇક્વેશનમાં કેમ મૂકીએ છે? લાસ્ટ ટર્મ ઇઝ ગિવન. સો વેન લાસ્ટ ટર્મ ઇઝ ગિવન યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા ફોર સમ ઓફ n. ઓકે, સો લેટ્સ મૂવ ટુ એક્ઝામ્પલ નંબર 15. So your example number 15 is, let me write, find the sum of first 24 terms sum of first 24 terms of the list of the number whose nth term is given by, nth term a of n is given by 3 plus 2n. Sum of 40 terms, 24 terms find કરવાનું છે. first 24 terms
એ ઓફ એન આપી દીધું છે. ફર્સ્ટ ટર્મ કોને કહેવાય? સ્મોલ એ ને. ઇટ મીન્સ જ્યારે n 1 હોય, ઇક્વેશનમાં n ની જગ્યાએ 1 મૂકું તો દેટ ઇઝ 3 પ્લસ 2 ઇન્ટુ 1. તો 3 પ્લસ 2 1 ઝા 2, દેટ ઇઝ 5. સેકન્ડ ટર્મ એટલે n ની જગ્યાએ 2 મૂકો તો 2 મૂકું a ઓફ 2. 3 પ્લસ 2 2 ઝા 4, દેટ ઇઝ 7. સિમ્પલ. 3 મૂકું n ની જગ્યાએ તો થર્ડ ટર્મ મળશે. 3 પ્લસ 3 2 ઝા 6, દેટ ઇઝ 9. હવે એવું કીધું કે આ જે nth ટર્મનું ઇક્વેશન છે દેટ ગિવ્સ યુ એરિથમેટિક પ્રોગ્રેશન. ઓબ્વિયસલી ફર્સ્ટ ટર્મ 5, સેકન્ડ ટર્મ 7, થર્ડ ટર્મ 9 ડેશ ડેશ ડેશ. આ રીતે આ ટર્મ ચાલશે. એ લોકો ઇક્વેશન શાનું આપેલું છે? nth ટર્મનું ઇક્વેશન આપેલું છે, બરાબર. તો nth ટર્મ એટલે તમારી ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, એવી રીતે nth ટર્મ. તો n ની જગ્યાએ 1 મૂકો તો ફર્સ્ટ ટર્મ મળશે, n ની જગ્યાએ 2 મૂકો તો સેકન્ડ ટર્મ મળશે, n ની જગ્યાએ 3 મૂકો તો થર્ડ ટર્મ મળશે. આ રીતે એરિથમેટિક પ્રોગ્રેશન પ્રોગ્રેસ કરશે, ચાલશે. હવે એનું સમ ઓફ 24 ટર્મ તો સો સિમ્પલ. s ઓફ 24, હવે આખું નથી લખતો. સમ ઓફ 24 ટર્મ્સ n બાય 2, કેટલી ટર્મ છે? 24 બાય 2. 2 ઇન્ટુ a, દેટ ઇઝ 5, plus n minus 1, 24 minus 1, because sum of first 24 terms, so n is equal to 24, into difference 7 minus 2 or 7 minus 5, that is 2. So this is 12, 10 plus 24 minus 1, 23, 23 2s are 46. So 12 into 56, 12 multiply 56 કરશો તો તમને આન્સર મળશે 672. So this is your answer. Easy question. Okay, so example number 16. So example number 16 માં કીધું છે manufacturer of TV sets produce 600 sets in the third year. લખું છું મેં એટલે થોડોક ટાઈમ લાગી શકે. Not pausing the video. A manufacturer of TV sets, TV set બનાવવા વાળો, produce એટલે બનાવે છે 600 sets, 600 TV sets in third year. એટલે એનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું, એના થર્ડ યરમાં એને 600 ટીવી સેટ મેન્યુફેક્ચર કર્યા, બનાવ્યા, પ્રોડ્યુસ કર્યા. અઝ્યુમિંગ દેટ ધી પ્રોડક્શન ઇન્ક્રીઝિસ યુનિફોર્મલી. હવે એ લોકોએ કીધું છે કે અઝ્યુમિંગ પ્રોડક્શન ઇન્ક્રીઝિસ યુનિફોર્મલી, ઇટ મીન્સ પ્રોડક્શન એવરી યર યુનિફોર્મલી ઇન્ક્રીઝ થાય છે. યુનિફોર્મલી ઇન્ક્રીઝ થવું એટલે ફર્સ્ટ યર પછી જો 100 ટીવી વધારે ઇન્ક્રીઝ થયેલા હોય, એટલે કે ફર્સ્ટ યરમાં સપોઝ એ 200 ટીવી બનાવતો હોય અને 100 ટીવી જો સેકન્ડ યરમાં ઇન્ક્રીઝ થાય તો સેકન્ડ યરમાં 300 બનાવશે, એના પછીના યરમાં 400 બનાવશે. એટલે યુનિફોર્મલી ઇન્ક્રીઝ એટલે એક જ નંબર ફિક્સ. ફર્સ્ટ યરમાં જો એ 500 ટીવી બનાવે, પ્રોડ્યુસ કરે, સેકન્ડ યરમાં 100 ટીવીથી ઇન્ક્રીઝ થાય તો સેકન્ડ યરમાં 600 ટીવી. હવે ફર્સ્ટથી સેકન્ડ યરમાં જો 100 ટીવીનું ઇન્ક્રીમેન્ટ થાય તો એવરી યર 100 ટીવીનું જ ઇન્ક્રીમેન્ટ થશે. દેટ ઇઝ કોલ્ડ યુનિફોર્મલી ઇન્ક્રીઝિંગ. એક જ નંબર એટલે એક જ નંબરથી ઇન્ક્રીઝ થાય. યુનિફોર્મલી ઇન્ક્રીઝિસ બાય અ ફિક્સ્ડ નંબર એવરી યર. ફાઇન્ડ, ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધી પ્રોડક્શન ઇન ધ ફર્સ્ટ યર. ઓકે, અને અહીંયા લખવાનું રહી ગયું, ટીવી સેટ્સ પ્રોડ્યુસ 600 ઇન ધી થર્ડ યર એન્ડ 700 સેટ્સ ઇન સેવન્થ યર. એન્ડ 700 સેટ્સ ઇન સેવન્થ યર. પછી આ છે ધ પ્રોડક્શન ઇન ધી 10th યર. And last but not the least, total production in first 7 years.
ટોટલ મીન્સ સમ. ક્વેશ્ચન સમજી લો. ટીવી સેટ્સ બનાવવા વાળો એક મેન્યુફેક્ચરર છે. સપોઝ એક કંપની છે દેટ ઇઝ કોલ્ડ સોની. સોની ટીવી મેન્યુફેક્ચર કરે છે. સોની એટલે ચેનલ આવે તેની, સોનીના પોતાના ટીવી બી આવે. લેટ્સ સે એલજી. તો એલજી પોતાની એક કંપની છે. એલજી કંપની ટીવી બનાવે છે. હવે એવું કીધું કે એલજી કંપની થર્ડ યરમાં 600 ટીવીઝ પ્રોડ્યુસ કરે છે અને 7th યરમાં 700 ટીવીઝ પ્રોડ્યુસ કરે છે. તો એ લોકોનો ક્વેશ્ચન એવું છે કે જો થર્ડ યરમાં 600 પ્રોડ્યુસ કરતું હોય, 7th યરમાં 600 થર્ડ યરમાં 600 પ્રોડ્યુસ કરતું હોય, 7th યરમાં 700 ટીવી પ્રોડ્યુસ કરતું હોય, એટલે કે બનાવતું હોય, તો ફર્સ્ટ યરમાં એને કેટલા ટીવી બનાવેલા હશે? બરાબર, ક્વેશ્ચન સમજ્યા તમે? થર્ડ યરમાં એ કંપનીએ કેટલા ટીવી બનાવ્યા? 600. 7th યરમાં એ કંપનીએ કેટલા ટીવી બનાવ્યા? 700. ફર્સ્ટ યરમાં કેટલા ટીવી બનાવેલા હશે? અને યુનિફોર્મલી ઇન્ક્રીઝ થાય છે, એટલે એવરી યર એક જ ફિક્સ નંબરથી ઇન્ક્રીઝ થાય છે. તો જો બહુ જ સિમ્પલ વસ્તુ છે. ફર્સ્ટ યર મીન્સ ફર્સ્ટ ટર્મ, સેકન્ડ યર મીન્સ સેકન્ડ ટર્મ, થર્ડ યર મીન્સ થર્ડ ટર્મ. તો અહીંયા થર્ડ યર કેટલું છે? 600. ઇટ મીન્સ એ તમને થર્ડ ટર્મ આપે છે. તો પહેલા ગિવન ડેટા જો, આ 3 ક્વેશ્ચન છોડી દો. થર્ડ યરમાં 600 સેટ્સ પ્રોડ્યુસ, 7th યરમાં 700. બરાબર, થર્ડ છે, 3 યર નથી. થર્ડ એટલે આપણે નંબરમાં રીતે લખીએ થર્ડ, એટલે એનો મતલબ શું થાય? A of 3 તમને આપેલું છે 600. કુલ. એન્ડ 7th યર, 7th ને હું નંબરમાં લખું તો 7th આ રીતે લખાય, તો 7th યર એટલે A of 7. એ કેટલું આપેલું છે? ધેટ ઇઝ 700. ખબર પડી એવું કેમ લખ્યું? બીકોઝ થર્ડ યર છે. આરડી મેં તમને સમજાવેલું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ, આવું કોઈ બી નંબર આવે તો દેટ ઇઝ A of n નું ઇક્વેશન. અહીંયા થર્ડ છે તો દેટ ઇઝ A of 3. એની વેલ્યુ કેટલી છે? 600. અને 7th એટલે A of 7, એની વેલ્યુ છે 700. સો યર એટલે ટર્મ છે. A of 3 નું શું થાય? A of n is equal to A plus n minus 1 into D. સો A plus n કેટલું છે? થર્ડ યરનો 3 છે, તો થર્ડ એટલે 3n છે. 3 minus 1 2D. એવી રીતે A of 7 નું શું થાય? A plus n minus 1. n કેટલો છે? 7th યરનો 7. n minus 1, 7 minus 1 6D. થઈ ગયું એલિમિનેશન. એટલે A ને D મળી જશે. સો સિમ્પલ. ફર્સ્ટ યર એટલે ફર્સ્ટ ટર્મ કઈ હોય? A હોય. એટલે ફાઇન્ડ શું કરવાનું છે? A. તો A ફાઇન્ડ કરવાનું છે માઇનસ, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ. A કટ 2D minus 6D minus 4D, 600 minus 700 minus 100. સો D is equal to, બંને સાઈડ પર માઇનસ માઇનસ કટ, 100 ડિવાઈડ બાય આ 4 અહીંયા ડિવાઈડ થશે. સો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 25. ઓકે, એટલે જે યુનિફોર્મલી ઇન્ક્રીઝ થાય છે તો એવરી યર કેટલા ટીવી સેટ્સ ઇન્ક્રીઝ થાય છે? 25. એવરી યરે 25 ટીવી લાસ્ટ યર કરતાં વધારે પ્રોડ્યુસ કરે છે. હવે આ ડીની વેલ્યુ કોઈ બી ઇક્વેશનમાં મૂકો તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ. નાવ A plus 2D, A plus 2 into D 25 is equal to 600. સો અહીંયા ફર્સ્ટ યરનું પ્રોડક્શન કેટલું આવશે? આ તમારો આન્સર આવી ગયો. તો જો A plus 2 into 25 50 is equal to 600. Plus 50 એમ જાય તો minus 50. સો A is equal to 550. એને તમારી ફર્સ્ટ ટર્મ કહેવાય. અને એ જ પૂછેલું છે કે પ્રોડક્શન ઇન ધી ફર્સ્ટ યર. સો આનો આન્સર શું લખશો? સો પ્રોડક્શન ઇન ધી ફર્સ્ટ યર વોઝ 550 ટીવી સેટ્સ. બરાબર. હવે ડિફરન્સ 25 નો છે, એનો મતલબ સેકન્ડ યરમાં 550 પ્લસ 25 575. થર્ડ યરમાં 575 માં 25 600 આવી ગયું. થર્ડ યરમાં 600 સેટ્સ. સો 125 એવરી યર એડ કરતા જાઓ તો 7th યરમાં 700. સો ધીસ વોઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. હવે D25 અને ફર્સ્ટ ટર્મ 550. હવે એ લોકોનો સેકન્ડ ક્વેશ્ચન છે પ્રોડક્શન ઇન ધી 10th, TH છે, 10th યર એટલે A of 10 ફાઇન્ડ કરવાનું છે. આપેલું નથી. અહીંયા કેવું આપેલું છે? થર્ડ યરમાં 600. એવી રીતે 10th યરમાં શું થશે? A of 10 is equal to A plus 10th છે એટલે 10n કહેવાય. 10 minus 1 n minus 1 D. ઇક્વેશન તો ખબર છે ને A of n નું? હવે વારંવાર હું નહીં લખીશ કારણ કે આવડવું જોઈએ. A plus n minus 1 into D. સો A of n એટલે n એટલે તમારી કઈ ટર્મ છે? 10th ટર્મ. તો A of 10 n કેટલો થશે? 10. હવે A ની વેલ્યુ 550 પ્લસ 9 ઇન્ટુ ડિફરન્સ 25. 25 9 કેટલા થશે? 225. આ બંનેને પ્લસ કરો 5. સો 10th યરનું પ્રોડક્શન 775 ટીવી સેટ્સ. ઇઝી. હવે લાસ્ટ ક્વેશ્ચન કરી લઈએ.
તમારે મેં જે કહું છું તે રીતે આન્સર લખવાનો છે. ટોટલ એટલે સમ. પ્રોડક્શન ઇન ફર્સ્ટ 7. જો આમાં 7th નથી, 7 બરાબર, એટલે ટોટલ તો સમ ઓફ 7 થઈ ગયું. ધેટ ઇઝ n/2. n કેટલો છે 7, 2 into a, તો a કેટલું છે 550 પ્લસ n-1, 7 - 1 ડાયરેક્ટ લખું છું 6 ઇન્ટુ ડિફરન્સ છે 25. એસ ઓફ એનમાં મૂકી દીધું. n 7 છે બિકોઝ 7 યરનું ટોટલ કરવાનું છે, તો 7/2 કટ નહીં થશે. 2 into 550 that is 1100. 6 into 25 that is 150. હવે આ કેટલું થશે 1250. 2 થી 1250 કટ થશે. 6 to 5 multiply 7 એટલે તમારો આન્સર આવશે 4375. થઈ ગયું. સો સમ ઓફ ફર્સ્ટ 7 યર ઇઝ ટોટલ પ્રોડક્શન ઇઝ 4375 ટીવી સેટ્સ. ઇઝી હતું. અહીંયા આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. હવે લાસ્ટ એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરીશું. તેમના મેં તમને 4 ક્વેશ્ચન હોમવર્કમાં આપેલા હતા. અમુક સ્ટુડન્ટને 4th ક્વેશ્ચનમાં ઇશ્યુ થાય છે, તો એ હું તમને કરાવી દઉં છું. એક્સરસાઇઝનો ફર્સ્ટ નો 4th. એક્સરસાઇઝ 5.3 ક્વેશ્ચન 1 નો 4th ક્વેશ્ચન. સો દેટ ઇઝ સમ ફાઇન્ડ કરવાનું છે. 1/15, 1/12, 1/10 ડેશ 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 11 ટર્મ્સનો. આની ફર્સ્ટ 11 ટર્મ્સનો સમ ફાઇન્ડ કરવાનો છે અને એરિથમેટિક પ્રોગ્રેશન આપેલું છે. તો પહેલાં એ કેટલો થશે 1/15, ડિફરન્સ ડી એટલે સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. 12 અને 15 એલસીએમ લેતા અગર નહીં આવડે તો શું કરવાનું, ક્રોસ મલ્ટીપ્લાય. 15 1 ઝા 15 માઇનસ 12 1 ઝા 12 અપોન આ બંનેનું મલ્ટીપ્લિકેશન 15 12 ઝા 180. 15 minus 12 3 upon 180. હવે તમને કટ કરતા તો આવડશે ને. 3 6 ઝા 18, મોટો નંબર ગ્રેટર નંબર નીચે છે 18, તો 6 અને આ 0 ઉપર કંઈ નથી એટલે 1. એ અને ડી મળી ગયા. હવે સમ ઓફ 11 ટર્મ્સ, તો એસ ઓફ 11 n/2 11/2 2 into a, તો 2 into a પ્લસ n - 1 11 - 1 10 into ડિફરન્સ 1 upon 60. સિમ્પલ. વેલ્યુ મૂકવાની છે ખાલી ઇક્વેશનમાં. 2 1 ઝા 2, 2/15 પ્લસ 0 0 કટ 1 1 ઝા 1 upon 6 11/2 ક્રોસ મલ્ટીપ્લાય પાછું 6 2 ઝા 12 પ્લસ 15 1 ઝા 15 upon 15 6 ઝા 90. તો ધીસ ઇઝ 11/2 27/90. હવે જો કટ થતું હોય તો કરવાનું. 3 9 ઝા 3 30 ઝા 3 3 ઝા 3 10 ઝા 11 3 ઝા 33 upon 2 10 ઝા 20. થઈ ગયો તમારો આન્સર. નહીં આવડે તો આ બેનું મલ્ટીપ્લિકેશન ડિવાઈડ બાય આ બેનું. સિમ્પલ. સો ધીસ ઇઝ યોર સમ ઓફ 11 ટર્મ્સ. ઇઝી છે. જો થોડુંક તમે છે ને બે ઇક્વેશન પર કામ કરવાનું છે. ખાલી તમને ક્વેશ્ચનને જજ કરતા આવડવું જોઈએ. ક્વેશ્ચન જજ થઈ ગયો તો ઇઝીલી તમે સોલ્વ કરી જ શકશો, ક્રેક કરી જ શકશો. ઓકે. સો ચાલો હવે આગળ જઈએ ક્વેશ્ચન 2 પર. ફાઇન્ડ ધ સમ ગિવન બિલો. હવે આ ક્વેશ્ચન ધ્યાનથી સમજજો. ફર્સ્ટ છે 7 પ્લસ 10 into 1/2 પ્લસ 14 પ્લસ ડેશ 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 84. સમ ફાઇન્ડ કરવાનો છે આનો. તો જો આને કઈ રીતે લખાય, એપી છે એવું કીધેલું છે. 10 2 ઝા 20, 20 પ્લસ 1 21/2. હવે તમને એવું થશે કે એરિથમેટિક પ્રોગ્રેશનમાં પ્લસ લખેલું છે. પ્લસ અમુક વાર એવું નહીં પણ લખે કે ફાઇન્ડ ધી સમ, એની જગ્યાએ પ્લસ આપી દે. તો ઇટ મીન્સ સમ ફાઇન્ડ કરવાનો છે. તો આજે જ ઇક્વેશન કરાયું કે જ્યારે લાસ્ટ ટર્મ આપેલી હોય તો સમ કઈ રીતે શોધાય, n/2 a પ્લસ l. એ એટલે ફર્સ્ટ ટર્મ, l એટલે લાસ્ટ ટર્મ. પણ અહીંયા આપણને એ નથી ખબર કે અહીંયા ટર્મ્સ કેટલી છે. સમજો છો શું કહું છું? આ ઇક્વેશન તમે એસ ઓફ એન નું 2 માંથી એક ઇક્વેશન મૂકવાનો તો એન ખબર હોવી જોઈએ ને ટોટલ ટર્મ્સ કેટલી છે, તો તમે આ બધાનો સમ શોધી શકો. બટ ટોટલ એન જ નથી ખબર.
બરાબર ને, n ખબર હોવી જોઈએ ને કે n કેટલો છે, સમ ઓફ કેટલી ટર્મ, તો કેટલી ટર્મ, હાઉ મેની ટર્મ્સ, યુ ડોન્ટ નો હાઉ મેની ટર્મ્સ આર ધેર. સો પહેલો સ્ટેપ હાઉ મેની ટર્મ્સ માટે લાસ્ટ ટર્મ આપેલી છે એટલે ગો બેક ટુ ધી a ઓફ n ઇક્વેશન. a ઓફ n આ તમારી લાસ્ટ ટર્મ જે નંબરની હશે એટલી ટોટલ ટર્મ હશે. તો a ઓફ n આવ્યું ઇક્વેશન યુઝફુલ. લાસ્ટ ટર્મ 84, ફર્સ્ટ ટર્મ 7, n શોધવાનું છે. ડિફરન્સ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ, તો અહીંયા ડિફરન્સ કેટલો થાય 21/2 માઇનસ 7, 21 માઇનસ 2 7s are 14, તો ડિફરન્સ થશે 7/2 પ્લસ 7 એમ આવશે તો -7 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 7/2. સો ધીસ ઇઝ 77. હવે આ n-1 અને 7/2 મલ્ટિપ્લિકેશનમાં છે, તો આને કઈ રીતે લખાય? 2 ડિનોમિનેટરમાં છે, સામે આવે તો મલ્ટીપ્લાય, 7 મલ્ટીપ્લાયમાં છે, ન્યુમરેટરમાં સામે આવે તો ડિવાઈડ. થઈ ગયું. 7 11 77. તો અહીંયા -1, ચલો છોડો એ પછી કરીએ. ડી ખબર પડી કે તમે લખી લેજો, જગ્યા ઓછી છે એટલે ખાલી ઇરેઝ કરું છું. તો અહીંયા શું બચે છે 11 ઇઝ ઇક્વલ ટુ n-1, -1 એમ આવે તો +1. આ તમે e ઓફ n માં કરી ગયેલા. આનો મતલબ શું છે કે ફર્સ્ટ ટર્મની વેલ્યુ 7, સેકન્ડ ટર્મની વેલ્યુ 10 ઇન્ટુ 1/2, થર્ડ ટર્મની વેલ્યુ 14, સો ઓન, 12th ટર્મની વેલ્યુ 84. એટલે લાસ્ટ ટર્મ કયા નંબરની છે? 12th નંબરની છે. એનો મતલબ ટોટલ ટર્મ્સ કેટલી હશે? 12 હશે. હવે તમને ખબર પડી કે આ ટર્મ ટોટલ 12 છે, તો સમ ઓફ 12 ટર્મ્સ ફાઇન્ડ કરવાનું. તો સમ ઓફ 12, s ઓફ 12, n/2, 12/2. ફર્સ્ટ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ ખબર છે તો a પ્લસ l, 7 પ્લસ 84, 2 6 are 12, 7 plus 84, that is 91. 91 into 6, 540. 6 ones are 6, 546. This is your answer. Easy. ઓકે. હવે આનો સેકન્ડ તમારે કરવાનો છે, થર્ડ બી તમારે કરવાનું છે. જો નહીં આવડશે તો હું કરાવીશ. ક્વેશ્ચન 2 નો ક્વેશ્ચન 3 સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન 3 ની અંદર ઘણા ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 3 ની અંદર there are 10 questions. એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ given a is equal to 5, a is equal to 5 first term, d is equal to 3, a of n is equal to 50, find n and s of n. n find करो and then s of n. તો જેટલી વસ્તુ આપણે ઇક્વેશન મૂકી જાઓ, a d a of n. a of n નું ઇક્વેશન શું છે? a plus n-1 into d. a of n ની વેલ્યુ 50, a ની વેલ્યુ 5 પ્લસ n-1, ડિફરન્સ આપેલો છે 3, એ લોકો જ આપેલું છે, +5 એમ આવશે તો -5. થઈ ગયું. n-1 અને 3 મલ્ટિપ્લિકેશનમાં છે, 50 - 5 45, 3 સામે ડિવાઈડ થશે, 45 ડિવાઈડ બાય 3 15, -1 એમ આવશે તો +1, તો n કેટલું મળ્યું? 16 મળ્યું. હવે s ઓફ n એટલે s ઓફ 16, n 16 છે તો દેટ ઇઝ n/2, 2 into a plus n-1, 16 minus 1, 15 into d, 3, 2 8 જા. આનો આન્સર હવે તમારે લાવવાનો છે. થઈ ગયું. ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, ઇઝી ક્વેશ્ચન છે તો બહુ ટાઈમ એમાં લેવાની જરૂર નથી, તમને આવડી જશે. જો કંઈ ઇશ્યુ હોય તો તમારે મને બેઝિઝક કહી શકો છો એની ટાઈમ. સો લેટ્સ મૂવ ફર્ધર. સેકન્ડ ક્વેશ્ચન, that is a7. જો જે વેલ્યુ આપેલી હોય ને તેના પરથી ઇક્વેશન બનાવવાનું. a of 13 35, find d and s of 13. બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. હા, કેટલી વસ્તુ આપેલી છે? a, આનું કંઈ કરી શકવાના નથી. a of 13 is equal to 35. a of n નું ઇક્વેશન શું? a plus n-1. n કેટલો આપી દીધો? 13 આપી દીધો. a of n, n ની જગ્યાએ 13 છે તો 13 -1 into d is equal to 35. a છે 7, થઈ ગયો,
+7 એમ જશે તો -7, 35 - 7 28, 5 2 a of 13 -1 12 બરાબર છે. એની વેલ્યુ 7 જ છે, 35 જ છે. ઓકે, સો D ઇઝ ઇક્વલ ટુ 28/12, 2 થી 14, 2 થી 6, 2 થી 7, 2 થી 3. તો ડિફરન્સ કેટલો મળે છે? 7/3 મળી ગયો. ડી એસ ઓફ 13 ધેટ ઇઝ n છે, એસ ઓફ n/2 13/2 2 ઇન્ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડિફરન્સ 7/3. 13 - 1 એટલે 12 થશે. 3 4 ઝા 12. હવે તો તમે કરી શકશો. 13/2 2 7 ઝા 14 પ્લસ 7 4 ઝા 28. 2 ડિવાઈડ નથી કરતો 13 ને. 14 પ્લસ 28 42, 21 ઇન્ટુ 13 કરીને આન્સર. સિમ્પલ ક્વેશ્ચન છે. સો ધીસ ઇઝ ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 2 કર્યો એ રીતનો જ છે, સિમ્પલ. એમાં એ આપેલું તો આમાં ડી આપેલું છે, વાઇસ વર્સા. ઇઝી ક્વેશ્ચન છે, તો એ હોમવર્કમાં કરવાનો છે. લેટ્સ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 4. a of 3 s of 10 બે વસ્તુ આપી દીધી અને કીધું d અને a of 10 ફાઇન્ડ કરો. તો જે વસ્તુ આપેલી છે એનું ઇક્વેશન મૂકવાનું. a of 3 ઇઝ ઇક્વલ ટુ 15. a of 3 નું ઇક્વેશન શું થાય? a of n નું a પ્લસ n-1, n 3 છે, 3 - 1 2d ઇઝ ઇક્વલ ટુ 15 થઈ ગયું. હવે s of 10 આપેલું છે, તો અહીંયા a પ્લસ એલ વાળું ઇક્વેશન નહીં મૂકતા, એપી નથી આપેલું લાસ્ટ ટર્મ. s of 10 નું જે તમારું બેઝિક ઇક્વેશન છે s of n નું તે, તો s of n નું શું છે? s of 10 n/2 10/2 2 ઇન્ટુ a પ્લસ n-1, s of n n 10 છે, 10 - 1 9d થઈ ગયો. હવે આ 10/2 અને મલ્ટિપ્લિકેશનમાં છે, 2 અહીંયા જશે તો મલ્ટીપ્લાય થશે, 10 અહીંયા નીચે આવશે મલ્ટિપ્લિકેશનમાં છે, તો 2 5 ઝા 10 અને 5 થી 125 કટ થાય તો 25. સો 2a પ્લસ 9d સેકન્ડ ઇક્વેશન. ફર્સ્ટ ઇક્વેશન. હવે ધીસ ઇઝ યોર ફર્સ્ટ ઇક્વેશન. થઈ ગયું. હવે આને એલિમિનેશન મેથડથી સોલ્વ કરીએ તો a અને d મળી જશે. ધેન યુ કેન ફાઇન્ડ d અને a of 10. સિમ્પલ. જો a સાથે 2 છે તો આને 2 થી મલ્ટીપ્લાય કરો, a સાથે 1 છે તો આને 1 થી, તો આ શું આવશે? 2a પ્લસ 2 2 ઝા 4d 15 2 ઝા 30. ધીસ ઇઝ 2a પ્લસ 9d ઇન્ટુ 1. 2a બંનેનું સાઇન સેમ છે, તો નીચે પ્લસનું માઇનસ પ્લસનું માઇનસ પ્લસનું માઇનસ. 4 - 9 -5d 30 - 25 ઇઝ ઇક્વલ ટુ 5. તો હવે શું થશે? આ તમારું થઈ ગયેલું હશે. સો સી -5d ઇઝ ઇક્વલ ટુ 5, તો ઇટ મીન્સ d ઇઝ ઇક્વલ ટુ 5/-5. 5 1 ઝા 5 અને માઇનસ છે, તો d -1 મળે છે. હવે d ની આ વેલ્યુ આ બેમાંથી કોઈ બી ઇક્વેશનમાં મૂકો. સિમ્પલ એલિમિનેશન મેથડ છે. d ની આ વેલ્યુ ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકો તો એ શું થશે? a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 15. આમાં d ની વેલ્યુ મૂકીએ તો a પ્લસ 2 d -1 ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ માઇનસ માઇનસ 2 1 ઝા 2 ઇઝ ઇક્વલ ટુ 15. a ઇઝ ઇક્વલ ટુ -2 એમ જશે તો +2 15 + 2 7. a મળી ગયું, d મળી ગયું. ફાઇન્ડ કરવાનું છે a of 10. હવે તો a of 10 એટલે a of n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n 10 છે n ની જગ્યાએ, તો 10 - 1 9d, a છે 17 પ્લસ 9 અને d છે -1. 17 પ્લસ માઇનસ માઇનસ 9 1 ઝા 9 થઈ ગયું. એટ સિમ્પલ. હવે આનો ફિફ્થ ક્વેશ્ચન છે, ધેટ ઇઝ યોર ફાઇનલી હોમવર્ક. એ હું લખી આપું છું. ફિફ્થ ક્વેશ્ચન D5 સેમ આ જ રીતનું છે. S of 9 that is 75. Find A and A of 9. D ની જગ્યાએ A આપેલું છે, આમાં A ની જગ્યાએ D આપેલું છે. સિમ્પલ. આમાં વેલ્યુ મૂકશો એટલે આન્સર આવી જશે. એન્ડ ધેન સિક્સ ક્વેશ્ચન બી ટ્રાય કરવાની છે.
A is equal to 2, D is equal to 8, S of n is equal to 90. Find n and A of n. S of n નું ઇક્વેશન શું થશે? S of n ની વેલ્યુ છે 90. S of n એટલે n by 2, 2 into A પ્લસ n minus 1 અને D કેટલો થશે? 8 is equal to 90. 2 અહીંયા જશે 180, 2 2 4 અને આનું સોલ્યુશન એટલે n મળશે તમને. n નેગેટિવ તમારે આન્સર નથી લેવાનો. n ની વેલ્યુ જો નેગેટિવ આવે તો કન્સિડર નથી કરવાની, એટલે જે પોઝિટિવ વેલ્યુ આવશે તે તમારો આન્સર n મળશે. અને n ની વેલ્યુ સપોઝ 5 આવે તો a of 5 ફાઇન્ડ કરવાનું, જે બી વેલ્યુ આવે તે. નહીં ખબર પડશે તો હું કરાવીશ, તમે મને કહેજો. અને લાસ્ટ ક્વેશ્ચન એક તમને આપું છું, ધેટ ઇઝ 7th નંબર ક્વેશ્ચન. 3, 5, 6 and 7. 7 ક્વેશ્ચનમાં a is equal to 8, a of n is equal to 62, s of n is equal to 210. Find and સિમ્પલ ક્વેશ્ચન છે. આગળ જ એક આ ટાઈપનો ક્વેશ્ચન કર્યો જેમાં a of n અને s of n આપેલા હતા ટર્મ, તો બંનેમાં વેલ્યુ મૂકવાની છે. a of n નું ઇક્વેશન n છે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d 62, એની વેલ્યુ આપેલી છે. s of n n બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, એની વેલ્યુ આપેલી છે. બંનેમાંથી n અને d નું ઇક્વેશન બનશે. એલિમિનેશન કરશો એટલે આન્સર આવશે. કંઈ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. નોટ્સ બનાવવાની છે અને મને વોટ્સઅપ કરવાની છે હોમવર્ક સાથે. થેન્ક યુ.